શિવરાત્રિનો મેળો હતો અને ગિરનારની અંદર હર હર ભોલેના નારા લાગી રહ્યા હતા. રાતના 12 વાગી રહ્યા હતા અને ત્યારે મૃગીકુંડમાં સાધુ સંતો શાહી સ્નાન કરી રહ્યા હતા. શાહી સ્નાન વચ્ચે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પણ સ્નાન કરે છે અને પછી મામલો વણસે છે. અને હવે મામલો એવો બગડ્યો છે કે કીર્તિ પટેલે સાધુ સંતોને કહ્યું છે, હું તમારા ચિઠ્ઠા ખોલીશ, તમારી વાત જાહેર કરીશ. શું છે વિગતે વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ગિરનારમાં મહાશિવરાત્રિના દિવસે થતા મેળાની. આની પાછળ ગુજરાત તો પાગલ હોય છે, પરંતુ દેશભરમાંથી લોકો આ મહાશિવરાત્રિના મેળામાં આવે છે અને એટલે જ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી કુમકને ત્યાં પહોંચાડે છે. આ શિવરાત્રિના મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી પણ આવે છે અને નાયબ મુખ્યમંત્રી પણ આવે છે. પરંતુ શિવરાત્રિની રાત્રે પરંપરાગત જ્યારે અખાડાઓ નીકળે છે શાહી સ્નાન કરવા માટે, ત્યારે મૃગીકુંડની અંદર અખાડાના સાધુ સંતો જ સ્નાન કરી શકે છે. આ દરમિયાન કેટલાક સાધુઓના ધ્યાનમાં આવ્યું કે સુરતના કીર્તિ પટેલ પણ સ્નાન કરી રહ્યા છે અને એટલે એમણે પોલીસને બોલાવી અને પછી પોલીસે જ્યારે કીર્તિ પટેલને ત્યાંથી નીકળી જવાનું કહ્યું, ત્યારે પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા થાય છે અને પછી એનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો. હવે બન્યું છે એવું કે કીર્તિ પટેલ આખી ઘટનાથી નારાજ છે અને તેમણે આખી ઘટનાનો દોષનો ટોપલો ઇન્દ્ર ભારતી બાપુ ઉપર ઢોળ્યો છે અને તેમનો આરોપ છે કે પોલીસે ત્યાંથી ઇન્દ્ર ભારતી બાપુના કહેવાથી હટાવી છે. શું છે નિયમ અને કેવી રીતના કીર્તિ પટેલને ત્યાંથી હટાવવામાં આવી, તેને લઈને કીર્તિ પટેલે મોટો ઘટસ્ફોટ કરવાનું કહ્યું છે અને કહ્યું છે, હું જૂનાગઢથી કચ્છ અને કચ્છથી મુંબઈ વચ્ચે ઇન્દ્ર ભારતી બાપુ શું કરી રહ્યા છે, તેમના શિષ્યો શું કરી રહ્યા છે, તેનો કાચો ચિઠ્ઠો હવે હું મારા યુટ્યુબ ઉપર રાત્રે 9:30 વાગે ખોલવાની છું, તો તૈયાર રહેજો પોપકોર્ન લઈ, એવું કીર્તિ પટેલે કહ્યું છે. કીર્તિ પટેલનો આ વિડીયો જોઈ લો. હર હર મહાદેવ. કોઈની મનમાં ન રહી જાય કીર્તિ પટેલ કઈ બોલી નહીં. મારી માનો અવાજ બેહી ગયો તો આજ થોડો હારો થઈ ગયો છે, એટલે રાત્રે 9 વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ. ટોટલી મારા તો જવાબ હું આપીશ, પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છથી લઈને મુંબઈથી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ કહીશ, ટોટલી પ્રૂફ સાથે, કાગળ સાથે. હો વાલા, તો જ હા સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જાય છે ને કોણ લઈ જાય છે ને એ પણ હું કહીશ. અને આ સંન્યાસી લોકો કેટલા લોકો કઈ રીતના સંન્યાસ લીધેલો છે ને એ બધું કહીશ તમને. હો ને, ચલો આવી જાઉં રાત્રે 9:30 પોપકોર્ન લઈને. કીર્તિ પટેલનો આ વિડીયો જોયો. હવે બધાની નજર રાતના 9:30 વાગે કીર્તિ પટેલ કોનો ભાંડો કેવી રીતના ફોડવાના છે તેની ઉપર છે. તો જોતા રહેજો. અમે આ ઘટના ઉપર નજર રાખતા રહીશું, તમને વાકેફ કરતા રહીશું. આ સ્ટોરી વિશે તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. નમસ્કાર.